TV13 ની આ વિશેષ પ્રસ્તુતિ સાથે હું છું સંજય. આપણે વાત કરીશું વિસાવદરની અને કડીની પેટા ચૂંટણીની. વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જેમાં 3 દાયકાનું જે શાસન છે તેની અંદર આજે પેટા ચૂંટણીની અંદર છેલ્લા કેટલાય સમયથી વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી સફળ કેમ નથી થઈ, શું કારણો છે, વ્યક્તિગત, સ્થાનિક અને લોકલ લેવલે ક્યાં કચાશ છે, એ તમામ બાબતે આજે આપણે ચર્ચા કરીશું. સાથે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રમાં ખરેખર રાજનીતિ અત્યારે ક્યાં છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશભાઈ મહેતા, આપનું સ્વાગત છે. જુનાગઢ અને આખા પંથકના વર્ષોથી કામગીરી કરતા એવા પત્રકાર ધીરુભાઈ પુરોહિત પણ આપણી સાથે છે. ધીરુભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે. ધીરુભાઈ, સૌથી પહેલા તમને અને જગદીશભાઈને સવાલ એ હું કરી, જગદીશભાઈ પહેલા આપને, 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના આ શાસનમાં વિસાવદર કેમ આટલું મહત્વ, વિસાવદરને કેમ વર્ચસ્વની લડાઈ માનવામાં આવે છે અને કયા કારણો, આપ જણાવો. સંજયભાઈ, પેટા ચૂંટણી તો કડીમાં પણ છે વિસાવદરની જેમ, પણ એને હમ ખાવા પૂરતી લોકો નોંધ લે છે. જેમ વાડ વાહે એરડા પાણી પીવે એમ વિસાવદર વાહે એની ચર્ચા થાય. બાકી વિસાવદર શું કામ? એના બહુ મોટા આયામો છે. વિસાવદર નાક છે. ભારતીય જનતા પાર્ટી જો એમ કહેતું હોય કે આ અમારો ગઢ છે, તો ઈ ગઢ ગેલા ને સિંહ આલા જેવું થશે હમણાં જો હારી જાય તો. પ્રોબ્લેમ એવો છે, વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીએ જાણી જોઈને થાપ ખાધી એમ કહું છું. ગોપાલ ઇટાલિયા જેવી વ્યક્તિ જ્યારે 2 મહિના અગાઉ કહી દે કે હું આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યો છું, તો ગોપાલ ઇટાલિયાને ટક્કર આપે એવું જ વ્યક્તિત્વ મૂકવું જોઈએ. કમસે કમ બેદાગ હોવા જોઈએ, ઝુંઝારુ હોવા જોઈએ, ખેડૂત માટે લડતવાળા હોવા જોઈએ, સહાનુભૂતિ એની સાથે હોવી જોઈએ, પક્ષને સમર્પિત હોવા જોઈએ અને કાર્યકરોના માર્ગદર્શક હોવા જોઈએ. એને બદલે હર્ષદ રીબડિયાથી માંડીને કોઈ કનુ ભાલાળા સુધીના તમે ગમે એને પૂછો, ગીતાજી માથે હાથ રખાવીને, આમ નહીં, ફોટોજેનિક તો બધા જ કહેશે કિરીટભાઈ તું આગે બઢો હમ તુમારે સાથે, પણ હકીકતે તમે પૂછો તો કહેશે કે આ ડ્રોન સિસ્ટમ જે છે એ અમને ગમી નથી, ઉપરથી ટિકિટ લઈ આવી તે. વિસાવદર શું કામ ચર્ચામાં છે? સાહેબ, વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી જો જીતી જાય તો ગોપાલ ઇટાલિયાનું નામું, એટલે વિપક્ષના નામે હવે એક જ છે, કોંગ્રેસ તો ક્યાંય છે જ નહીં, માન લ્યો. હવે જે પલપી રહ્યા છે કૂપણો, જેને ફૂટી છે, એનું નામ છે ગોપાલ ઇટાલિયા અને પાર્ટીનું નામ છે આમ આદમી પાર્ટી. હવે જો એ ગોપાલ ઇટાલિયા હારી જાય તો સત્યના ગુજરાતમાંથી વિપક્ષના નામે 0 થઈ જાય, વિપક્ષના નામે. પણ એવી જ બીજી દહેશત ઈ છે કે ડોસી મરી જાય તો ગોળ્યું, જમ ઘર ભાળી જવા જોઈએ નહીં. ગોપાલ ઇટાલિયા જો જીતી જાય તો 2027માં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ નહીં, ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી સામે લડવું પડે એવી સ્થિતિ છે. આપની જાણ ખાતર અત્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ જે જોર કર્યું છે એની પાછળ ફાઇનાન્સ પણ મોટામાં મોટા દિગ્ગજ કહી શકાય એવા પટેલ પાટીદાર ઉદ્યોગપતિઓનું છે, જે અસંતુષ્ટ છે. આ બધા વાડ ઉપર બેઠા છે. જો ગોપાલ ઇટાલિયા જીતી ગયા તો મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો અને કોંગ્રેસના આકાંક્ષીઓ, જો 2 પ્રકારની વાત કરું, કોંગ્રેસમાં એવું છે સંજયભાઈ, અનેક લોકો લાયક છે ચૂંટણીને લડવા માટે, એને ટિકિટ નથી મળતી ગ્રુપિઝમના કારણે. હવે એ લોકોને કાળાવાળમાંથી ધોળા આવવાની તૈયારીમાં થયા, ત્યાં સુધી મેળ ન પડ્યો તો ઈ શું કામ સહન કરે? પણ બેહવાની સારી ડાળ મળે તો થાય ને. ભાજપમાં તો એવું છે કે એમાં જો એ વયા જાય તો ક્યાંય દેખાય પણ નહીં, જંગલ મેં મોર નાચા કિસને દેખા. એટલે એ બધા એવી ડાળ શોધે છે કે ત્યાં બેસવાથી એનું પણ ઉપજણ નક્કી થાય. એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, એમાં જે અસંતુષ્ટો, હાસ્યામાં ધકેલાયેલાઓ અને વિઝનરી વાળાઓ અને આકાંક્ષીઓ, એ બધા અત્યારે આમ તાપીને બેઠા છે. જેવા કે ગોપાલ ઇટાલિયા જીતશે
ગુજરાતની રાજનીતિમાં ભયંકર યુ ટર્ન આવવાનો. અને ગોપાલ ઇટાલિયા એવું મનમોહક વ્યક્તિત્વ છે, કારણ કે વાંદરીપાના જેવું છે, બધી જગ્યાએ લાગુ પડે. તમે એને આંગળીથી નખ વેગળા એવા ન કહી શકો. ઈ લેવા પાટીદાર તરીકે તમારી હારે બેહી શકે, હેઠે વાત કરી શકે, તળપદી ભાષામાં વાત કરી શકે, એડવોકેટ છે એટલે તર્કબદ્ધ વાત કરી શકે, બંધારણના જાણકાર હોવાને કારણે કયા ઓફિસર માંથી કેવું કામ લેવું ઈ પણ કરાવી શકે. ટૂંકમાં યુવાન એમાં છે, હોળે હરાવેલા, આપણી ભાષામાં બિલકુલ યુવાન કહીએ છે, તો હોળે હરાવેલા છે. યુવાન નેતા જી બી જી ખરા. બિલકુલ, એ તો જગજાહેર છે, એ તો દેખાવમાં છે. એટલે કહું છું કે જે મટીરિયલ વિસાવદરની જનતાને જોઈએ છે, હું એક ડાયલોગ મારું છું, એવું આ સ્થિતિ છે. ડાયલોગ મારો એવો છે સાહેબ, કે ભારતીય જનતા પાર્ટીને વિસાવદર જોઈએ છે ને વિસાવદરને ગોપાલ ઇટાલિયા. બરાબર છે આ સ્થિતિ છે. ધીરુભાઈ. અને એ સમૂચા ગુજરાતની છે. જી સંજયભાઈ. બસ ધીરુભાઈ, જગદીશભાઈએ જે મહત્વની વાત કરી, વિસાવદરની વાત કરી, ત્યાં શું કારણ છે, મહત્વ કોનું છે અને અત્યારે પિક્ચર કોણ છે. પણ ધીરુભાઈ, આ સમગ્ર લડાઈની અંદર સૌરાષ્ટ્રની પરિસ્થિતિનું શું આંકલન તમે કહો છો? મારે જગદીશભાઈ પેલા અભિનંદન દઈ દઉં. સાંભળો, જગદીશભાઈ જયારે પ્રિન્ટમાં અમારા પ્રિન્ટમાં હતા ને, એ હેડિંગના બેતા જ બાદશાહ છે. એ હેડિંગ લખે ને બિલકુલ. તો આખી વાત એવી સરસ જામે. આજે હું હેડિંગ આપું છું અને મારું હેડિંગ પણ ચર્ચામાં બને છે. એમાં જગદીશભાઈ બધા સાથે કામ કર્યું છે ને, એટલે મજા આવે છે કામ કરવાની. જગદીશભાઈએ એના શબ્દોમાં તમારા પ્રશ્નનો જવાબ આપ્યો. જગદીશભાઈએ એના શબ્દોમાં અને એના વિશ્લેષણમાં બે વાતમાં ગોપાલભાઈને લગભગ જીતાવી દીધા એવું દેખાય છે. હું તમને એમ કહું કે આજે બધા છાપાઓએ વિશ્લેષણ કર્યું ને, એમાં જગદીશભાઈ એક છાપાએ બહુ સરસ વિશ્લેષણ કર્યું કે ગયા વખતે કરતા આ વખતે 6.88% એટલે લગભગ 60% વધુ મત પડ્યા છે. હર્ષદભાઈ અને સોરી, ગયા વખતે જયારે ચૂંટણીમાં, એટલે અત્યારે આ મધ્ય સત્ર કહેવાય, જે ચૂંટણી થઈ અને પછી આપના ઉમેદવાર ભાજપમાં આવી ગયા, પાછી ચૂંટણી થઈ, એમાં 6.88% મતો વધુ પડ્યા છે. આ મતો જ કામ કરી જશે. જગદીશભાઈ, આપ જાણો છો કે ચૂંટણીમાં હાર જીત અમુક ટકા જ હોય, અને વિસાવદર તો 7-8 કે 10% મતોથી વધુથી કોઈ જીતાવતી જ નથી. બહુ સંવેદનશીલ એ વિસ્તાર છે, અને ક્યારેય કોઈને લાંબા સમય સુધી નેતા તરીકે માન્ય રાખતી નથી. આ વિસ્તાર જ એવો છે. આપનો એક પ્રશ્ન સૌરાષ્ટ્ર વિસ્તારમાં ક્યાંક નેતાગીરીનો હતો એવું તમે મને પૂછ્યું. સાહેબ, ભાજપે બહુ, જગદીશભાઈ આની પહેલાની ડિબેટમાં કીધું હતું, બહુ હોશિયારી પૂર્વક કડી અને જુનાગઢ અને વિસાવદરમાં એવા નેતાઓને મૂક્યા છે, કાં તો બંદા બેડી અને કાં તો મેડી. આ બંદા જો મેળી આવે તો ભાજપને જસ જવાનું છે, અને આ બંદા બેડી આવે તો કહેવાય ભાઈ તમે, તમારી આગેવાની હવે ખતમ થઈ ગઈ છે, લોકો તમને માનતા નથી, હવે ઘરે બેસી જાઓ. આ સ્થિતિ અત્યારે ભાજપની છે. ભાજપે ટૂંકમાં આપણે જેને કહીએ ને કાઠિયાવાડી ભાષામાં બંને હાથમાં લાડુ રાખ્યા છે. હવે સંજયભાઈ, સ્થિતિ એવી છે કે જગદીશભાઈ એમાં બહુ સાચા છે. આ ચૂંટણીની અસર સૌરાષ્ટ્ર કક્ષાએ તો જબર થશે. લેવા પટેલ સમાજમાં અત્યારે નેતાગીરીમાં સૂર્યાવકાશ થતો જાય છે. વિઠ્ઠલદાસ પછી એ પ્રેસના મિત્ર હતા. વિઠ્ઠલદાસ તો જગદીશભાઈ પાસે વિઠ્ઠલભાઈ વાત કરતા, અને અમારે ત્યાં આવતા ત્યારે અમને બધાને ભેગા રાખી. હવે લેવા પટેલ સમાજ પાસે કોઈ મજબૂત નેતા નથી મારી દ્રષ્ટિએ, જયેશભાઈ સિવાય. જયેશભાઈ નો ઉપયોગ કર્યો એમાં 1% પણ જો આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતા તો જયેશભાઈની નેતાગીરી ઉપર પ્રશ્નાર્થ મુકાશે, પણ પછી જયેશભાઈનું શું કરવું ને ભાજપ નક્કી કરશે. આ સ્થિતિ કડીની છે. કડીની વાત તો આપણે બહુ ચર્ચા અને વિષય બન્યો છે, પણ વિસાવદર છે ને સૌરાષ્ટ્રનું રાજકારણ તો નક્કી કરશે. એ વાત તો જગદીશભાઈ બહુ સાચા પણ છે. ધીરુભાઈ, કડી છે ગાંધીનગરની થોડું નજીક છે, જ્યારે વિસાવદર છે સૌરાષ્ટ્રમાં છે, સૌરાષ્ટ્રનો ગઢ છે, પાટીદારો જનતાનો ત્યાં વર્ચસ્વ છે. એવામાં જયેશભાઈ રાદડિયા ભૂતકાળમાં જ્યારે હમણાં પ્રધાનમંત્રી થોડા સમય પહેલા સૌરાષ્ટ્રમાં આવ્યા હતા, ત્યારે કાંતિ અમૃતિયાને, મોરબી કાંતિ અમૃતિયાને કેમ કાંતિ કેમ છે એમ કહીને સંબોધન કર્યું હતું.
પછી તમે મોહન કુંડારિયા, કાંતિ અમૃતિયા, કે જેટલા ત્યાં સૌરાષ્ટ્રના નેતાઓ છે, અત્યારે એમની શું પરિસ્થિતિ છે? ફક્ત યુવા નેતામાં અત્યારે નામ જેનું ચર્ચામાં છે એવા જયેશભાઈ રાદડિયા છે, એના માટે આ વર્ચસ્વની લડાઈ છે. અને આ પરિણામ જો કઈ પણ રીતે યુટર્ન આવશે, જગદીશભાઈનું ને તમારું કેવું છે એ રીતે, તો ખરેખર સૌરાષ્ટ્રની અંદર રાજનીતિ અને સૌરાષ્ટ્રના નેતાઓમાં કેવડો મોટો પ્રશ્ન સર્જાશે અને ત્યાંની નેતાગીરીનું શું થશે? વેલ, તમે કેશું ખાસ કરીને મારી દ્રષ્ટિએ કેશુભાઈ રાજનીતિ કરવા માંડ્યા, મુખ્યમંત્રી બન્યા ને ત્યાર પછીથી સૌરાષ્ટ્રમાં લેવા પટેલની રાજનીતિ સામે પડકારો આવ્યા છે. જગદીશભાઈ, હું સાચો છું ને? કદાચ કેશુભાઈના વખત પછી, કેશુભાઈના વખત પછી તમે જુઓ, કેશુભાઈ સામે પહેલા તો વિસાવદરના વનવે જતા હતા ગુજરાતના મુખ્યમંત્રી, અને એ જ ચીજમાં પછી આ લેવા પટેલ સમાજે નક્કી કરવાનું છે કે પોતાના નેતાઓને જ કોણ ખતમ કરે છે. ભાઈ, પોતાના નેતાઓ સામે જ બીજા નેતાને મૂકીને લડાવવાની વાત રાજનીતિમાં આવે છે, પછી એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય. રાજકીય બાબતમાં પક્ષ અગત્યનો છે કે વ્યક્તિ અગત્યનો, એ નક્કી કરવાનું લેવા પટેલ સમાજે કરવું પડશે. તમારી પાસે હવે પછી તમારો સૌરાષ્ટ્રના રાજકારણમાં કોણ એકમાત્ર નેતા છે, ને જો તમે નક્કી કરશો તો તમારી રાજનીતિ ચોક્કસ દિશા પકડશે. નહીં તો પછી જે સ્થિતિ કેશુબાપાની થઈ, જે સ્થિતિ વિઠ્ઠલભાઈની થઈ, અને હવે એ સ્થિતિ તરફ કદાચ જયેશભાઈ ધકેલાઈ રહ્યા છે. હવે આમાં નક્કી લેવા પટેલે સમાજ કરવા, લેવા પટેલ સમાજ કઈ દિશામાં જાય છે એ વાત છે ને વિસાવદરની ચૂંટણી નક્કી કરશે. જી બિલકુલ જગદીશભાઈ, અહીંયા જે રીતે ભૂતકાળમાં હમણાં પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયવાડી જે આખી ચર્ચા થયેલી, એની પાછળ કોણ હશે કોણ નહીં એ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. પણ અત્યારે જયેશભાઈ રાદડિયાની રાજનીતિ, વિઠ્ઠલભાઈ રાદડિયાની રાજનીતિ સૌ કોઈએ જોઈ છે, ત્યારે જયેશભાઈનું વર્ચસ્વ શું એવું લાગે છે કે જયેશભાઈને કદાચ આ રીતે રોકીને કે સંઘર્ષમય એનું વાતાવરણ બનાવીને અથવા એની વર્ચસ્વની લડાઈ બનાવીને અન્ય કોઈ વ્યક્તિને આગળ લાવવાનો કે એવા કોઈ પ્રકારનો ખેલ હોઈ શકે? સંજયભાઈ, અન્ય તો જવા દો, ભારતીય જનતા પાર્ટી જયેશભાઈને પણ એના કદ પ્રમાણે વેતરવા માંગે છે. જયેશભાઈ રાદડિયાને મેન્ડેટ નતો આપ્યો ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં, તેમ છતાં જયેશભાઈ સામી છાતીએ જીતી ગયા. એનો ખટકો અમિત શાહને જિંદગી આખી રહેશે. કારણ કે જે હારી ગયા હતા મેન્ડેટ હોવા છતાં, એ બિપિનભાઈ ગોતા એ અમિત શાહના કહેવાય છે કે સાડુભાઈ છે. સાડુભાઈ નહીં તો પણ સંબંધિતો છે જ. એ પણ એક મોટું સાહસ કહેવાય. કહી રહ્યા છે જગદીશભાઈ અત્યારે ધીરુભાઈ કે જયેશ રાદડિયાને એના કદ કરતા પણ વધારે રીતે વેતરવાની આખી વેતરણ થઈ રહી હોય આ પ્રકારની સ્થિતિ છે. તો ભારતીય જનતા પાર્ટી પોતાના જ નેતાઓને આ રીતે ગુમાવા પોસાશે? અને જો આ કદાચ આ જ વાતાવરણ છે, કદાચ આ વાતાવરણને કારણે જ વિસાવદર એમના માટે વર્ચસ્વની લડાઈ બની ચૂકી છે. જી વાત તો હા જગદીશભાઈ કઈ કહેવા માંગે છે? જગદીશભાઈ સાંભળો છો? અચ્છા સંજયભાઈ, રાજનીતિમાં હું એમ રાજનીતિમાં સાંભળો છો ને સંજયભાઈ? મારી વાત સાંભળે છે? રાજનીતિમાં મારી દ્રષ્ટિએ પક્ષ અગત્યનો છે કે વ્યક્તિ, એ નક્કી કરવાનો સમય હવે પાકી ગયો છે. આપણે એમ કહીએ કે રાજનીતિ કોઈ પ્રકારના જ્ઞાતિ જાતિથી પર થઈને હોવી જોઈએ, પણ એ બધું ચોપડીઓના વાક્યો છે. રાજનીતિમાં જ્ઞાતિ જાતિનો, કઈ જ્ઞાતિ પાસે કેટલા મતો છે એ લોકશાહીમાં ખૂબ અગત્યનું બની જાય છે. ત્યારે રાજનીતિ પર જ્ઞાતિવાદ હાવી કાયમી હોય છે. તો હું સંજયભાઈ એમ કહું કે સૌરાષ્ટ્રના રાજકારણમાં કાયમી જ્ઞાતિ જાતિનું વર્ચસ્વ ખૂબ છે. જો કે આખા ગુજરાતની વાત કરો કે ભારતની વાત કરો, બધી જગ્યા ઉપર રાજનીતિ જ્ઞાતિ જાતિ ઉપર ચાલતી હોય છે. જ્ઞાતિવાદ રેકોર્ડ ઉપર બધા એમ કે છે કે અમે જી, એટલે સૌરાષ્ટ્રના રાજકારણમાં મારી દ્રષ્ટિએ લેવા પટેલ સમાજ કઈ દિશામાં જાય છે એ દિશા તો વિસાવદરની ચૂંટણી નક્કી કરશે. પણ સાથે સાથે તમે એક પ્રશ્ન કર્યો કે અત્યારે દાખલા તરીકે જયેશભાઈ ને કદાચ સહકારી ક્ષેત્રમાં મહત્વ આપીને
એની રાજનીતિ તરફની જે દિશા છે થોડી નબળી પડે તો પછી સૌરાષ્ટ્રમાં લેવા પટેલ સમાજના સર્વમાન્ય નેતા ભાજપે શોધવા પડશે. આપ સમજો, ભાજપે સૌરાષ્ટ્રમાં લેવા પટેલના સર્વમાન્ય નેતા શોધવા પડશે, કારણ કે જયેશભાઈ જેવી પર્સનાલિટી વાળા નેતા એને શોધવા જવા પડશે. હવે કોણ એ પ્રશ્ન તો વિસાવદરની ચૂંટણી નક્કી કરશે કે ખરેખર એને જયેશભાઈની જગ્યાએ કયા વ્યક્તિને સૌરાષ્ટ્રના સર્વમાન્ય લેવા પટેલના નેતા બનાવવા, એ વાત હવે પછીનો સમય નક્કી કરશે. જી જગદીશભાઈ, હાલો. હા, હવે આવે છે. વચ્ચે થોડુંક ડિસ્ટર્બન્સ હતું. હા, હું તમારો જૂનો પ્રશ્ન છે એને દોહરાવીને જવાબ આપું. ઓકે. હા, જયેશભાઈ રાદડિયાને વિસાવદરની ચૂંટણીમાં ઉભા રાખી ભારતીય જનતા પાર્ટીએ એક કાંકરે અનેક પક્ષી માર્યા. જ્યારે ઇફકોની ચૂંટણી હતી ડિરેક્ટરની, બિપિનભાઈ ગોતાને ટિકિટ મેન્ડેટ આપ્યો હતો અને જયેશ રાદડિયાને નહીં. તેમ છતાં જયેશ રાદડિયા સામી છાતીએ જીતી બતાવ્યું. ત્યારથી ભારતીય જનતા પાર્ટીને ખટકો હતો કે જયેશ રાદડિયાનું જે રીતે કદ વધી રહ્યું છે એ જો એમનેમ ચાલુ રહેશે તો સૌરાષ્ટ્રમાં ભવિષ્યમાં ક્યારે કોને ક્યાં ટિકિટ આપી જયેશભાઈને પૂછ્યા વગર નહીં મેળ પડે. એટલે એ લોકોએ નક્કી કર્યું બુદ્ધિપૂર્વક કે એક કાંકરે બે પક્ષી મરે, અને કાં એની તાકાત સિદ્ધ કરે ફરીથી, તો આપણને એને શિરપાવ આપવામાં વાંધો નથી. એટલે વિસાવદરની ક્રુશિયલમાં ક્રુશિયલ બેઠક કહી શકાય એવી બેઠકની જવાબદારી જયેશ રાદડિયાને સોંપવામાં આવી કે તમારો એવો દાવો છે કે આ પંથકમાં સહકારી ક્ષેત્રમાં તમારા ફાધર એટલે વિઠ્ઠલભાઈ રાદડિયાએ બહુ વાવણી કરી છે, એટલે લણવાનો અધિકાર મારો છે, તો તમે હવે વિસાવદરની બેઠક લણી બતાવો, એટલે કે જીતી બતાવો. જો તમે જીતી બતાવશો તો ઇફકોની ચૂંટણી પછી બીજી એક આ ચૂંટણી છે જેમાં તમે તમારું વર્ચસ્વ સાબિત કરી દીધું, તો હવે તમને મંત્રીમંડળમાં પણ તમે માગો તે પદ અને સૌરાષ્ટ્રમાં પણ તમે માગો તે પદ અને કદ બંને અમે આપવા તૈયાર છીએ. પણ એનો એકમાત્ર વાત છે, વિસાવદરમાં તમે ફતેહ કરાવડાવો તો. એટલે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા વર્સિસ જયેશ રાદડિયા થઈ ગઈ છે. કિરીટભાઈ મોહરું છે અને આમ આદમી પાર્ટી પણ મોહરું છે. મેન જે ચહેરા છે જયેશ રાદડિયા વર્સિસ ગોપાલ ઇટાલિયા થઈ ગયું. આમાં જો જયેશ રાદડિયા હારી જાય, એટલે કે કિરીટભાઈ હારી જાય, તો લખી રાખજો, જેમ ધીરુભાઈએ કીધું બિલકુલ સાચી વાત છે, ગુજરાતની રાજનીતિમાં મોટો ભૂકંપ આવવાનો. કારણ કે ગોપાલ ઇટાલિયા, મેં તમને કીધું તેમ, ઈ સર્વમાન્ય નેતા વિપક્ષના બનશે. કોંગ્રેસ ત્રીજા બોલામાં વયા જશે નંબર ઉપર. બીજા નંબર ઉપર આમ આદમી પાર્ટી આવી જશે. અત્યારે ચૈતર વસાવા અને જિગ્નેશ મેવાણી આ બે લોકો છે, એમાં જિગ્નેશ ખાસ કરીને, તો જિગ્નેશ મેવાણી છે ઈ અત્યારે ઉહાપોહ મચાવી રહ્યા છે, વન મેન આર્મી. તો હવે ગોપાલ ઇટાલિયા ભેગો થઈને જો વિધાનસભામાં જાય તો ભારતીય જનતા પાર્ટીને રાંધા ધાન ખાવા દે નહીં, રજડાવી દે. ઈ બધાને ક્ષમતાની ખબર છે, એટલે બધાએ તાણી તોડીને મહેનત કરી. ભારતીય જનતા પાર્ટીએ તો કરી જ કરી, કોંગ્રેસે પણ કરી કે જેટલા મત તૂટે એટલા ગોપાલ મોટો થવો જોઈએ નહીં. કારણ કે ગોપાલનો ભય બંનેને છે. કોંગ્રેસને એમ છે કે અમારું વિપક્ષનું પદ છે એ ત્રીજા ક્રમે વયું જશે, અને ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે આ આવશે તો ડોસી મરે એનો વાંધો નથી, આ જમ ઘર બાળી જશે તો હેરાન થઈ જશું. એટલે બંનેનું ટાર્ગેટ છે ભાઈ હારી જાય ગોપાલ ઇટાલિયા. પણ હવે નક્કી 23 તારીખે જનતા કરશે, ત્યારે આપણે બીજી ચર્ચા કરી શકીશું. જી સંજયભાઈ. બિલકુલ ધીરુભાઈ, આખી વાતમાં જગદીશભાઈનો બિલકુલ નિર્ણય સ્પષ્ટ છે. વાતાવરણ પણ ત્યાંનું જે છે એ પ્રકારની ચર્ચા છે. પણ એવું કહી શકાય કે જે રીતે ગોપાલ ઇટાલિયાએ તૈયારી કરી, પોતાનો 2 મહિના પહેલા પોતાનું નામ ડિક્લેર થયું, પોતે ત્યાં ટેરેટરીમાં એટલે કે કોન્સ્ટિટ્યુઅન્સીમાં કામ કર્યું, રાત દિવસ અંતરિયાળ વાતાવરણની અંદર અંતરિયાળ વિસ્તારોમાં ફર્યા. તો આ બધી વસ્તુની અંદર એને પણ જે ત્યાંનો વિસાવદરનો પ્રશ્ન છે ઇકો સેન્સિટિવ ઝોનનો, એમાં એને કોઈ સહયોગ અથવા એને કોઈ વચન આપ્યું હશે?
વેલ, સંજયભાઈ, આજે મને ખબર હતી કે તમે આવશો અને વિસાવદર અને ભેસાણની ચૂંટણીની દિશામાં સ્પષ્ટ અમને પ્રશ્ન પૂછશો. ખરેખર તમને શું લાગે છે આ બેમાંથી કોણ જીતશે? એટલે એના માટે થોડુંક જગદીશભાઈને ખબર છે અમે જૂના મિત્રો છીએ, એટલે અમારા કેટલાક એવા રાજકીય મિત્રો છે કે જે અમારી સાથે ખુલ્લા મને વાત કરી શકે. બાકી જગદીશભાઈ અત્યારે સમય એવો છે કે ફોનમાં કોઈ તમારી હારે વાત જ ન કરે. જે સાથે બેસો તો વાત કરે, ક્યાંક વિડીયો કે ઓડિયો વાયરલ થઈ જશે તો. પણ એવી સ્થિતિ વચ્ચે પણ અમે લોકોએ કેટલાક રાજનેતાઓ સાથે અંગત વિશ્વાસ સંપાદન કરીને કેટલીક વાતને લોકો સુધી પહોંચાડવા અત્યારે સક્ષમ છીએ. કારણ કે અમારા સંપર્કો ન હોય ને તો દરેક વિસ્તારમાં અમે જાતે જઈને ન કરી શકીએ. અમને આજે જે ખબર પડી છે મને, જગદીશભાઈ, ભેસાણ વિસ્તારમાં ગોપાલ ઇટાલિયા મજબૂત જાય છે. મારા મિત્રોએ જે કીધું એ પ્રમાણે ગોપાલ ઇટાલિયા ત્યાં 60% અને અહીંયા 40%. હવે બીજું, મને બહુ ભાજપના જ બહુ વરિષ્ઠ વ્યક્તિએ કીધું છે વિસાવદરમાં બે 50-50% ચાલે છે. તમને આશ્ચર્ય થશે બંનેને કે જુનાગઢ તાલુકાના જે વિસ્તારો છે ને, ખાસ કરીને જુનાગઢ તાલુકામાં જિલ્લા પંચાયતની 3 સીટ આવે છે, જે વિસાવદર ધારાસભા મત વિસ્તારમાં આવે છે, વડાલથી માંડીને ડુંગરપુર સુધી. હવે આ 3 સીટો ઉપર બરાબર કસોકસનો જંગ ચાલે છે. હવે એની અંદર પ્રશ્ન જવાહરભાઈનો આવશે કે જવાહરભાઈ આ વિસ્તારમાં પોતે કેવા નેતા છે એને સાબિત કરવા માટે ક્યાંક એને કામ તો કર્યું હશે. તો એ કામગીરી આ બંને ઉમેદવારોને કેટલા મતથી જીતાવે છે, કેટલા મતથી હરાવે છે, એ દિશા જુનાગઢ નક્કી કરશે. એમાં જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ખાડાઓ છે ને એ આ ચૂંટણી પર અસર કરશે. એટલે મને એવું લાગે છે કે ક્યાંક 50%, 51% જેવી દિશા જાય છે. 5-7 હજાર મતોથી જે વધુ મતો પડ્યા છે ને એ મતો છે ને કોઈ પણ ઉમેદવારને જીતાવશે. પણ ગોપાલભાઈ અત્યારે થોડા જીત તરફ દેખાય છે, એ વાત તો જગદીશભાઈની સાચી છે. જી જગદીશભાઈ. બિલકુલ સંજયભાઈ, ધીરુભાઈએ એની રીતે વાત કરી. હું તો તમને છાતી ઠોકીને કહું છું, જે રિવ્યુઝ મળ્યા છે એ પ્રમાણે ગોપાલભાઈ જીતે છે. વાતની એક વાત. અને વાત સાચી છે. કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે. ફેર શું છે સંજયભાઈ, લોકો જે સાંભળે છે, ભાજપ વાળા હોય કે વિસાવદર વાળા હોય કે જુનાગઢ પંથક હોય કે ગુજરાતના હોય, એ લોકો એમ માને છે કે આપણે ગોપાલ ઇટાલિયાને જીતતા ભાળવા માંગીએ છીએ, ભાજપને હારવા ભાગતા. એ વાત નથી. આપણે જે ધીરુભાઈએ કીધું તેમ અમે પણ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સૌરાષ્ટ્રના સામાજિક નેતાઓ, રાજનીતિજ્ઞો, રણનીતિકારો અને સંગઠનકારો એવી 50 જેટલી હસ્તીઓને રોજે રોજ બુદ્ધિપૂર્વક પૂછી અને આંકલન કરીએ છીએ. અને એનો નિચોડ એમ કે છે કે ગોપાલ ઇટાલિયા જીતે છે. અમે ભાજપને હરાવવા તો પછી અમે ટિકિટ લઈને જીતી ન જાય. અમને તો કોઈ એસટી બસની ટિકિટ નથી આપતું. એટલે સવાલ એ નથી કે આપણે જીતવાનું કે હારવાનું છે. સવાલ એ છે કે ન્યા જે સ્થિતિ છે એનું આંકલન કરીએ છીએ કે ગોપાલ ઇટાલિયા જીતે છે, કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે. બિલકુલ. હવે બાકી બધી રહી પિષ્ટ પિંજણ, કોણે શું કર્યું, કોણે ક્યાં નબળા હબળા, એ બધું છે ને તમે આંખું બંધ કરી અને તમે હાથીને માપવા નીકળો, પૂંછડે પકડે એને લાગે કે ટૂંકો હાથી છે, સૂંઢ ઉપર પકડે તો કે હાથી લાંબો છે, પગ ઉપર પકડે તો કે બોલબેટમ જેવો છે, અને છાતીએ વળગાડે તો કે જાડો છે. કારણ કે તમારી આંખ બંધ છે, તમારી એટલે જે માપવા નીકળ્યા હોય એની. એવી રીતે વિસાવદરમાં હાર્યા કે જીતા પછી બધા જ સ્ક્રૂ એકબીજાને લાગુ પડશે. મેં તમને આમ કીધું તું, મેં તમને તેમ કીધું તું, કે કોઈ કેમ કે છે કે ઈવીએમ માં ગોટાળા થયા, કોઈ કે છે કે તમે લોકો ગોપાલ ઇટાલિયાને જીતાડવાની કોશિશ કરી હતી પણ જુઓ ભારતીય જનતા પાર્ટી આમ ને તેમ. આ બધા જો ને તોના સમીકરણો છે. એ સંજયભાઈ સમજવા લોકોએ એમ પડશે કે અમે એટલે કે આપણે બધા જ વિશ્લેષકો કે તમે ન્યૂઝ એન્કર્સ, આપણી ઈરાદો કોઈને હરાવવા જીતાવવાનો હોતો નથી. ત્યાં જે પરિસ્થિતિ છે એનું બિલકુલ બ્લો બાય બ્લો વર્ણન કરવાનું હોય છે. બિલકુલ. કિરીટભાઈ બાપે મારા વેર નથી અને ગોપાલભાઈ માસીના છોકરા નથી. જેને જે જીતવું એમાં હારવું પડે. જી, પણ જે સ્થિતિ છે ઈ તો સ્થિતિ તો આપણે કેવી પડે ને. આ સ્થિતિ છે અત્યારે કે ગોપાલ ઇટાલિયા ત્યાં આગે છે. જી ધીરુભાઈ.
જગદીશભાઈ, શરૂઆતમાં ગોપાલ ઇટાલિયાએ 3 મહિના દરમિયાન એને જે પ્રકારે આયોજન કર્યું હતું, એ આયોજનમાં ગોપાલ ઇટાલિયા છેલ્લા 15 દિવસ પહેલા જીતતા હતા. એ વાત તો બધા લોકો માનતા હતા, પણ ભાજપનું એક તાકાતને હું માનું છું. એના જે કાર્યકરો, એના પેજ પ્રમુખો, એની સીટ, એના કાર્યકરોએ છેલ્લા 2 દિવસોમાં ખુદ પ્રદેશ પ્રમુખ પોતે માથે ઉભા હતા. દરેક બૂથની અંદર ક્યાં 3 લોકોને, ધીરુભાઈને, જગદીશભાઈને અને સંજયભાઈને ક્યાં બેસાડવાને એ નક્કી કરવા માટે જયારે પ્રદેશ પ્રમુખ ત્યાં ધામો નાખીને 48 કલાકથી બેઠા હોય, ત્યારે એ કાર્યકરોને કારણે ગોપાલભાઈની જીતમાં 2-5 હજારનો ફરક પડ્યો છે. હું આ કહેવા માંગુ છું. એના મતો જે જીતવાના વધતા હતા ને, એ ઘટ્યા છે. જી, ઓકે જી. તમારી વાત સાચી જી. ધીરુભાઈ, તમારી વાત સાચી જી. છે. માર્જિન કદાચ ઘટે એ બધું સમજી શકાય, સ્વાભાવિક છે. પણ હું તો હંમેશા લોકોને એમ કહું છું, એક રન વધુ કરે ને ટ્રોફી એને મળે, ચેમ્પિયન ટ્રોફી. રનર્સ ને ન મળે. રાઈટ? જી, બરાબર. તમારી જાણ ખાતર ધીરુભાઈ, જેની ઉપર બધો વિસાવદરનો દારો મદાર હતો, એવી વ્યક્તિએ મને મોઢા મોઢ કીધું હમણાં જ મતદાન પછી કે ઉમેદવાર ખોટો પસંદ થઈ ગયો. બોલો. જેની ઉપર દારો મદાર છે એ કઉ છું કે આળી એક ભૂલ થઈ ગઈ, અમારે સાચી વાત ઉમેદવાર છે. ખોટો પસંદ થઈ ગયો. એનાથી પણ આગળ કહું, જેના ઉપર ભારતીય જનતા પાર્ટીનો દારો મદાર છે, એ વ્યક્તિએ કિરીટભાઈને પણ મોઢા મોઢ કીધું, તમે આટલા ખરાબ છો એ ખબર હોત તો હું ઉભો ન રહ્યો હોત. જવા દો. એટલે સંજયભાઈ, એક પત્રકારની કોમેન્ટ પણ કરી દેવા દે. આજ તો તંત્રીઓ અને જિલ્લાના રિપોર્ટરો એટલો ફેર પડે ને સાહેબ, એટલો ફેર પડે. સમજી શકાય. આગળ. બિલકુલ. તો આપની જાણ ખાતર, ભારતીય જનતા પાર્ટીને વિસાવદરમાં જેણે પાયો નાખ્યો અને જેણે ઉછેરીને મોટી કરી, તેવા દિગ્ગજો, જેની ઉપર ભારતીય જનતા પાર્ટી નો દારો મદાર છે, તેવા દિગ્ગજો, જેની ઉપર આખી ચૂંટણી જીતાડવાની વાત હતી, તેવા દિગ્ગજો, બીજા નિષ્પક્ષ લોકો અને ગોપાલ ઇટાલિયાના આલોચકો, ટીકાકારો, આ બધાને મળીને પણ જે વાત મેળવી, એનું ગુજરાતી એ છે જે ધીરુભાઈએ કીધું એમ કે કદાચ મતની સંખ્યા ઘટે, 20-25 હજાર મતે જીતવાને બદલે 10-15 હજાર મતે જીતે, પણ જીતશે તો ગોપાલ ઇટાલિયા જ. આવું એ લોકોનું આંકલન છે. હવે જેની ઉપર બધું દારોમદાર હોય ઈ જો કહેતા હોય તો એમાં આપણે તો બીજું કઈ કરવાનું રહેતું નથી, કારણ કે પછીથી બધાને ખબર પડી. જુઓ, કિરીટભાઈ પટેલ, આપણે કોઈ આરોપ નથી મૂકતા, પણ એની સામે જે આરોપ છે એ તો હકીકત છે. ભારતીય જનતા પાર્ટીએ થાપ ક્યાં ખાધી? તમને 2 મહિના પહેલા તમારો તથાકથિત હરીફની ખબર પડી ગઈ હોય તો તમારે એના લેવલનો માણસ ઉતારવો જોઈએ મેદાનમાં. હવે ક્રિકેટની મેચ પત્રકારોની રાખો અને મારી સામે તેંડુલકર આવી જાય તો હું તો પહેલેથી ખબર છે મારે મેચ છે જ નહીં. મારે તો ક્યારે હારવું એ જ નક્કી થાય ને. મારા લેવલ નો લડે તો ઠીક છે, હું તેંડુલકર ની સામે લડું ક્યાંથી મેળ પડે? એમ ગોપાલ ઇટાલિયા, તમારું નામ ઊંચું થઈ જાય, તમે તેંડુલકર સામે લઈ જાય, ઈ તો તમારી વાત મોટી થઈ જાય ને. આ તો લાફો ખાધો તો કે ફોજદાર જોયો એના જેવું છે. પણ એક વાત એટલે એવું કહી શકાય કે બિલકુલ જી સંજય ના બરાબર છે. બંને મિત્રોની વાત સાચી, પણ જે પેલો સવાલ છે કે સૌરાષ્ટ્રનું વર્ચસ્વ ધીરે ધીરે મટી રહ્યું છે, સૌરાષ્ટ્રના નેતાઓનું વર્ચસ્વ મટી રહ્યું છે, એ વાતમાં કેટલું તથ્ય? કારણ કે ગોપાલ ઇટાલિયા આવશે તો એક તો પાર્ટી નવી, ઉમેદવાર આયાતી અને સુરતનો વ્યક્તિ, તો આમાં સૌરાષ્ટ્રના નેતાઓનું વર્ચસ્વ કેટલું સાબિત થાય? સંજયભાઈ, એમાં એવું છે, જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર આવી હતી ત્યારથી એણે એક વાત તો નક્કી કરી હતી કે કાસ્ટિઝમ આધારિત રાજનીતિને ખતમ કરવી, જાતિગત રાજનીતિને ખતમ કરવી. પેલા શું હતું, લેવા કે કડવા, પાટીદારને પૂછ્યા વગર તમારાથી શાક પણ બને નહીં, આટલું એનો દબદબો હતો. ગૃહમંત્રી કોને બનાવવા, ચીફ મિનિસ્ટર કોને બનાવવા, કોની ટિકિટ ક્યાં આપવી, વગેરે વગેરે સૌરાષ્ટ્રનો દબદબો હતો. બિલકુલ. હવે શું થયું છે સંજયભાઈ,
નરેન્દ્ર મોદીએ વિકાસ નામનો શબ્દ મૂક્યો, જ્ઞાતિ નહીં, વિકાસ. પેલા કાસ્ટિઝમ હાલતું હતું, એ કાસ્ટિઝમ ને ખતમ કરવા વિકાસ નામનું રાજનીતિ શરૂ કરી. હવે વિકાસ કોઈનો નહીં અને બધાનો. વિકાસ બધાને ગમે ખરો અને વિકાસ ઉપર કોઈ દાવો ન કરી શકે. એટલે વિકાસ નામનો શબ્દ રજૂ કરીને એને શું કર્યું, ચારે કોરથી ચારે દિશાઓથી મને મંગલ વિચારો પ્રાપ્ત થાવો. સારા સારા બધા લઈ લીધા. પોરબંદર માંથી અર્જુન મોઢવાડિયાને લઈ લીધો, ગાંધીનગર માંથી સીજે ચાવડાને લઈ લીધા, અહીંથી ફલાણા, એમ કરીને બધી જ ભામ. અત્યારે ગુજરાતમાં વિપક્ષ નામે કઈ છે નહીં. તમે જુઓ, વિપક્ષ નામે કશું નથી. અને બીજું, ચૂંટણી પ્રજા નથી લડતી, બિલકુલ પક્ષ લડે છે, ઉમેદવાર લડે છે. પ્રજાની પ્રજા પાસે કઈ છું જ નથી. જેની પાસે બધું જ બિલકુલ. કમિટેડ વોટર્સ છે એ લોકો લડે, એટલે કે પક્ષને બિલકુલ. ધારે એને જીતાડે, પક્ષને ધારે એમ કરે. એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. વિપક્ષ નિર્મૂલ થઈ ગયો. તમે તો જ્ઞાતિજતની વાત કરો, પાટીદારોની, વિપક્ષ નામે બધું ખતમ થઈ ગયું. તમે જોયો એટલા સમયથી મોંઘવારી છે, બેરોજગારી છે, અરાજકતા છે, અસલામતી છે, નકલી બધું કારોબાર છે, કૌભાંડો છે, અરાજકતા છે. ક્યાંય કોઈ ચર્ચા નથી. જબરજસ્ત કોઈ આંદોલન ચર્ચા નથી. આંદોલન જોયા તમે ક્યાંય? આંદોલન જોયા ક્યાંય? નહીતર આ જ ભારતીય જનતા પાર્ટીના લોકો છે. તેલમાં 8 આના કે રૂપિયો વધી જતો. અશોકભાઈ જે હતા, અશોક આપણા સ્પીકરે થઈ ગયા ખડિયાના ધારાસભ્ય, એ પાણીમાં પૂરી તળતા, એવા બધા દ્રશ્યો આવતા હતા. એટલે હા. બધી જ્ઞાતિઝમ ખતમ કરી અને ભારતીય જનતા પાર્ટીએ પક્ષની નીતિ એ શરૂ વખતના. કરી છે. ગોપાલના આવવાથી થોડો ફેર પડી શકે, ભયંકર. જી સંજયભાઈ. જી 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 સંજયભાઈ, હું બોલું? જગદીશભાઈની વાત પ્રમાણે જનતા કેટલો દારોમદાર રાખે છે, જનતા કેટલો ભરોસો કરશે એના પોતાના પસંદગીના ઉમેદવાર ઉપર? નહીં, પેલા તમારા આગલા પ્રશ્નનો જવાબ આપું. સંજયભાઈ, ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ ક્યારેય ઘટશે નહીં, ક્યારેય ઘટશે નહીં. તમે યાદ રાખજો, પહેલેથી સૌરાષ્ટ્ર લીડ કરે છે ગુજરાતના રાજનીતિમાં. આપને, જગદીશભાઈને અને તમને બંનેને ખબર હશે કે શંકરસિંહ બાપુ જુનાગઢ આવીને ખજૂરિયા હજુરિયા કરી ગયા મોહનલાલજી પટેલને સાથે રાખીને. અને એ વખતે નાસીભાઈ પઢિયાર જેવા દિગ્ગજ નેતા પણ શંકરસિંહ બાપુ સાથે ચાલ્યા ગયા હતા. પણ એ રાજનીતિ જાજી નથી ચાલી. એ રાજનીતિમાં જ્યારે સામે નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે સૌરાષ્ટ્રની રાજનીતિમાં પટેલોને સાથે રાખીને બધાને એકજૂટ કરીને એ વાતને પહેલા તો ન્યુટ્રલ કરી નાખી. સૌરાષ્ટ્રની રાજનીતિ અત્યારે ચોક્કસ દિશા તરફ જઈ રહી છે. હું એમ માનું છું કે વિસાવદરની ચૂંટણી છે ને, એ સૌરાષ્ટ્રની રાજનીતિની દિશા નક્કી કરશે 101%. એમાંય આપણે બધાએ જે ચર્ચા થઈ ને, જે આખો એક વિઠ્ઠલ રાદડિયાથી માંડી અને કેશુભાઈ પટેલ સુધીની, કોક નવા નેતાનો ઉદય થશે. મારે કેટલાક નવા નેતાઓ સાથે વાત થઈ છે જે જિલ્લા પંચાયતના રાજકારણ સાથે સંકળાયેલા છે. કેટલાક નવા નેતાઓનો ઉદય થશે. મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે પોતાની એક દ્રષ્ટિને જૂના નેતાઓમાંથી બદલીને સૌરાષ્ટ્રમાં લેવા પટેલ સમાજમાં નવી નેતાગીરી ઊભી કરવા માટે આ વિસાવદરના રાજકારણને એક લેબોરેટરી બનાવી રહ્યું છે. હું એવું માનું છું. જી બિલકુલ. જી સંજયભાઈ, તમારું શું કહેવું જગદીશભાઈ? બિલકુલ ધીરુભાઈ કે છે એમ, આ વિસાવદરના પરિણામ એટલે પછી એક ગુજરાતની સવાલ એ પણ રાજનીતિ. છે જેની ચર્ચા. જી 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 સંજયભાઈ. જી 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 તમે બોલો. ના, આપ બોલો, આપ બોલો. ગુજરાતની રાજનીતિમાં વિસાવદરનું પરિણામ જે છે એ નિર્ણાયક સાબિત થશે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટીએ તમામ શક્તિ ત્યાં ઝોંકી દીધી. બે કેન્દ્રીય મંત્રી, ચીફ મિનિસ્ટર પોતે, ભારતીય જનતા પાર્ટીના 4 મંત્રીઓ, 10 ધારાસભ્યો, 5 સંસદ સભ્યો અને 4 જિલ્લાના કાર્યકરો, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને જુનાગઢ, 4 જિલ્લાના કાર્યકરો. તમે વિચાર કરો, 30 વર્ષથી તમારું શાસન હોય, તમારો દાવો સુશાસન નો હોય, તેમ છતાં તમારે આટલી કાહટી કરવી પડે કે તમે અહીંયા સુરત થી બસ જે ભરાઈને આવે છે અહીંયા ભેસાણમાં મત આપવા માટે, બસને ડિટેન કરો અને માણસોને રોકી રાખો. હાલો કે એક બસમાં 50-100 બસ હોય તો 500 કે કેટલાક માણસો થાય તો પણ એક આટલી માઇક્રો પ્લાનિંગ પોલીસ આટલું જુલમ ગુજારી શકે, એ જ બતાવે છે ભારતીય જનતા પાર્ટીને અહીંયા
બિલકુલ ભયંકર પડકાર દેખાઈ રહ્યો છે અને દૂરંદેશી ભરો નિર્ણય કે જો ગોપાલ ઇટાલિયા રખેને જીતી જશે તો જેમ ધીરુભાઈએ કીધું તેમ નવા નવા નેતાઓ જન્મશે, નવો પક્ષ જન્મશે અને એ ભ્રાંતિ કે જે અત્યાર સુધી કહેવામાં આવે છે કે થર્ડ ફોર્થ ત્રીજો મોરચો કોઈ દી ખાટો નથી, એ ભ્રાંતિ તૂટી જશે અને એક મજબૂત ત્રીજો મોરચો આવશે જે બીજા તબક્કાનું સ્થાન લેશે. કોંગ્રેસ ત્રીજી કક્ષાએ ધકેલાઈ જશે. જો જીતે તોની વાત છે, પણ મોટા ભાગે તમને કહું છું ગોપાલ ઇટાલિયા તો જીતે એવી પૂર્ણ સંભાવના છે. એટલે આપણે નજીકના ભવિષ્યમાં બધી જ હેડલાઇન્સ જે છે તમામ મીડિયા જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે તે ટેલિમીડિયા યુટ્યુબ ચેનલ્સ બધાને સૌરાષ્ટ્રમાં ધામા નાખીને ફરવું પડશે. આવી સ્થિતિ થશે સંજયભાઈ. જી બિલકુલ બંને મિત્રો ધીરુભાઈ અને જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અને જે રીતે ચર્ચાનો આખો જે સૂર હતો કે શું ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ ઘટશે, તો જ્યારે બંનેના જવાબ ઉપરથી એટલું કહી શકાય છે કે સૌરાષ્ટ્રનું વર્ચસ્વ ક્યારેય ઘટ્યું નથી, ક્યારેય ઘટવાનું નથી અને વધુ મજબૂત થઈ શકે એ પ્રકારની આખી દાવેદારી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે એટલું કહીએ કે હવે ફક્ત પરિણામ આવે ત્યાં સુધી રાહ જોવી રહી અને વિસાવદરનો વિકાસ આખરે કોણ કરે છે, જેને વિકાસ શબ્દ ઉપર રાજનીતિ કરી અને જગદીશભાઈ જે રીતે કહ્યું કે નાતી જાતિના શબ્દોને દબાવીને વિકાસ શબ્દ જેને આગળ કર્યો છે, એ વિકાસ શબ્દની રાજનીતિ ખરેખર વિસાવદરમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થાય છે કે કેમ. ખૂબ ખૂબ આભાર આપ બંને મિત્રો.